નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, મિશન વાત્સલ્ય યોજના હેઠળ બાળ સંભાળ સંસ્થા વડોદરા ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જાહેરાતમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જગ્યાની વિગતો, પગાર ધોરણ, ઇન્ટરવ્યુનું સ્થળ, સમય અને જરૂરી ડોક્યુમેન્ટની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો ચાલો આપણે ઓફિશિયલી જાહેરાત અહીં જોઈએ। ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ કાર્યરત બાળ સંભાળ સંસ્થા મંજૂર થયેલી નીચે દર્શાવેલી જગ્યાઓ ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત મંજૂર થયેલી નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે। નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા માટે નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને તેની સ્વપ્રમાણિત નકલો સાથે નીચે દર્શાવેલી સંસ્થાઓ માટે તારીખ 15/5/2026 રોજ સવારે 9 કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે જિલ્લા બાળ સુરક્ષા એકમ ની કચેરી, ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર બોયઝની બાજુમાં, શાસ્ત્રી બીચ નીચે, જ્યોતિ સર્કલ પાસે, ખ્રિસ્તી કબ્રસ્તાનની બાજુમાં, વડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે। તો મિત્રો, અહીં વોક ઇન ઇન્ટરવ્યુમાં ક્યાં હાજર રહેવાનું છે તે સ્થળનું સરનામું અહીં તમને આપવામાં આવ્યું છે। મિત્રો, આ ટેબલની અંદર કઈ કઈ સંસ્થાઓમાં કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, તે આપણે ક્રમબદ્ધ જોઈએ। તો ક્રમ નંબર 1 ની અંદર સંસ્થાનું નામ છે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર બોયઝ, રામપુરા રોડ, વડોદરાની જે સંસ્થા છે તેમાં ભરતી થવાની જગ્યાઓની માહિતી મેળવીએ તો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર, કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરી તો 3 વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ઈટીડી BA ઇન મ્યુઝિકમાં ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અહીં અરજી કરી શકે છે। આ જગ્યાને અનુરૂપ એટલીસ્ટ 1 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ પણ હોવો જરૂરી છે। આ જગ્યા ઉપર પસંદગી પામવા માટે 21 થી 40 વર્ષ સુધીની વય અહીં હોવી જરૂરી છે। આ જ સંસ્થામાં જગ્યા નંબર 2 છે PTI ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર પસંદગી પામવા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન અથવા તો CPED BPED કરેલું હોવું જોઈએ અને એટલીસ્ટ 1 યરનો એક્સપિરિયન્સ રિલિવન્ટ વિભાગનો હોવો જરૂરી છે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે। ક્રમ નંબર 2 ની અંદર સંસ્થાનું નામ છે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ નિયર શાસ્ત્રી બ્રિજ, વડોદરા ખાતેની આ સંસ્થા છે। જેમાં કઈ કઈ જગ્યા ઉપર ભરતી થવાની છે તેની માહિતી અહીં મેળવીએ તો આ સંસ્થામાં પ્રથમ જગ્યા ઉપર જે ભરતી થવાની છે તેનું નામ છે સુપ્રિન્ટેન્ડન્ટ। અહીં માત્ર મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 33,100 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસર્ચ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ આ વિભાગનો 3 વર્ષનો અનુભવ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર પસંદગી પામવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 25 થી 40 વર્ષ સુધીની વય અહીં ધરાવતા હોવા જોઈએ। આ જ સંસ્થામાં જગ્યા નંબર 2 છે એજ્યુકેટર, કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં મહિલા ઉમેદવારોની ભરતી થશે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યામાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે PTC BEd કરેલું હોવું જોઈએ। ફિલ્ડનો 1 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા
જોઈએ. જગ્યા છે તે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર. માત્ર મહિલા ઉમેદવારોની આ જગ્યા પર ભરતી થશે. આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે 3 વર્ષનો સંગીત વિશારદનો કોર્સ અથવા ઈટેડી કરેલો હોવો જોઈએ કે પછી BA ઇન મ્યુઝિકની ડિગ્રી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. એટલીસ્ટ 1 વર્ષનો આ વિભાગનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. આ જ સંસ્થાની અંદર 4થા નંબરની જગ્યા છે PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર. આ જગ્યા માત્ર મહિલા ઉમેદવારોની ભરતી કરવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા પર પસંદગી પામવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર DPED, CPED, BPED કરેલું હોવું જોઈએ અને આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. વય 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. સંસ્થાની અંદર આગલી જગ્યા છે હાઉસકીપર. માત્ર મહિલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. અહીં વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. બીજા નંબરની સંસ્થા છે સ્પેશિયલ એડોપ્શન એજન્સી નિયર ગોત્રી પોલીસ સ્ટેશન, વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે જેની અંદર ભરતી થવાની છે. તે જગ્યાનું નામ જોઈએ તો સોશિયલ વર્કર કમ યરલી ચાઇલ્ડહુડ એજ્યુકેટર. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 18,536 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સોશિયોલોજી, સોશિયલ વર્ક, સોશિયલ સાયન્સ જેવા વિષયો સાથે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. એટલીસ્ટ આ વિભાગનો 1 વર્ષનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. તે ઉપરાંત ઉમેદવારને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું પણ અહીં જરૂરી છે. આ જગ્યા પર પસંદગી પામવા માટેની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. 4થા નંબરની સંસ્થાનું નામ છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ. હર્ષિદ એજ્યુકેશન ટ્રસ્ટ, સુભાનપુરા, વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે જેની અંદર જે જગ્યાઓમાં ભરતી થવાની છે તેને શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ જોઈએ તો પ્રથમ જગ્યા છે હાઉસ મધર. કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે. તેમાં માત્ર મહિલા ઉમેદવારોની જ ભરતી થશે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 14,564 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક થયેલા હોવા જોઈએ અને આ વિભાગનો 1 વર્ષનો અનુભવ અહીં જરૂરી છે. આ જગ્યામાં પસંદગી પામવા માટેની વય મર્યાદા 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. આ સંસ્થામાં બીજા નંબરની જે જગ્યા પર ભરતી થવાની છે તેનું નામ છે આર્ટ કમ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર. કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે. અહીં પણ ફિમેલ ઉમેદવાર એટલે મહિલા ઉમેદવારની ભરતી થવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 3 વર્ષનો સંગીત વિશારદનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ઈટેડી કરેલું હોવું જોઈએ અથવા BA મેન સબ્જેક્ટ મ્યુઝિક સાથે પાસ કરેલું હોવું જોઈએ. અહીં પણ આ વિભાગનો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જગ્યા માટે વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. ત્રીજા નંબરની જગ્યાની વાત કરીએ તો PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર. કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં પણ માત્ર મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર DPED, BPED, CPED કરેલું હોવું જોઈએ અને એટલીસ્ટ 1 વર્ષનો આ વિભાગનો અનુભવ હોવો જોઈએ. અહીં વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધી વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આગલી જગ્યા છે એજ્યુકેટર. અહીં પણ ફિમેલ ઉમેદવારની ભરતી થવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર PTC અથવા BEd કરેલું હોવું જોઈએ અને એટલીસ્ટ 1 વર્ષનો આ વિભાગનો અનુભવ હોવો જરૂરી છે. અહીં પણ વય મર્યાદા 21 થી 40 વર્ષની હોવી જરૂરી છે. મિત્રો આગળની જગ્યા છે હાઉસકીપર. કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે. આ જગ્યા ફિમેલ ઉમેદવારોની જ છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા પગાર મળવાપાત્ર
થશે. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને વય મર્યાદા અહીં પણ 21 થી 40 વર્ષ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. મિત્રો, છેલ્લે જગ્યા છે હેલ્પર કમ નાઇટ વોચમેન. કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ ઉમેદવારોની જ ભરતી થવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યાઓમાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ તેમજ વય મર્યાદા 21 થી 40 વર્ષ હોવી જરૂરી છે. તો મિત્રો, અહીં કુલ 4 સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેની આપણે માહિતી જોઈ. હવે આ જગ્યાઓના વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની મહત્વની શરતો અહીં આપવામાં આવી છે તે જોઈએ. શરત નંબર 1 છે કે વોક-ઇન ઇન્ટરવ્યુના દિવસે સવારે 9 થી 11 કલાક સુધીમાં ઇન્ટરવ્યુ સ્થળે પોતાના રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું જ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. વોક-ઇન ઇન્ટરવ્યુ વખતે તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત, અનુભવ પ્રમાણપત્ર, જન્મનો પુરાવો, LC, ઓળખ અંગેનો પુરાવો તેમજ તેની પ્રમાણિત નકલો અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ્સ રજીસ્ટ્રેશન વખતે ફરજિયાત સાથે લાવવાના રહેશે. ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણાય. નિયત ધોરણ લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. ઉમેદવારોને 1 કરતાં વધારે પોસ્ટ માટે અરજી નોંધવા સંસ્થાની જગ્યાઓ પ્રમાણે અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે જગ્યા માટે કોમ્પ્યુટરની આવડત હોવી જરૂરી છે તે જગ્યા માટે ઉમેદવારોએ તેનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. આ વોક-ઇન ઇન્ટરવ્યુનો કોઈપણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં. અહીં મિત્રો મહત્વની નોંધ છે કે જાહેરાતમાં આપેલા તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય માર્ગદર્શિકા 2022માં થતા તમામ ફેરફારોને બંધન કરતા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તેમાં ફેરફાર કરવા અંગેની અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ વડોદરાનો રહેશે. તો મિત્રો, આ હતી મિશન વાત્સલ્ય યોજના હેઠળ બાળ સંભાળ સંસ્થાઓ વડોદરા ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. આ જાહેરાતમાં તમારે અરજી કેવી રીતના કરવાની છે, કઈ તારીખે તમારે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈ. જો આ માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.